નમસ્કાર, 8ના ટકોરે બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું। ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં બનવા જઈ રહ્યું છે। ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓ ધરાવતા આ રેલવે સ્ટેશન પર દેશની સૌપ્રથમ હોટલ બનવા જઈ રહી છે। ત્યારે અદ્યતન રેલવે સ્ટેશન પ્રોજેક્ટ પર કરીએ એક નજર। ગાંધીનગરમાં બનશે ગાંધીનગર કેપિટલ। રેલવે સ્ટેશનનું નામ ગાંધીનગર કેપિટલ। રેલવે સ્ટેશન બનશે અદ્યતન। રેલવે ટ્રેક પરની એર સ્પેસમાં હશે 5 સ્ટાર હોટલ। ગુજરાતનું પાટનગર ગાંધીનગર અદ્યતન ગાંધીનગર કેપિટલ બનવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટલના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું। ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર 3 પ્લેટફોર્મ અને 4 ટ્રેક આવેલા છે। રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ, લાઇબ્રેરી સહિતની આધુનિક સગવડો ઊભી કરાશે। ફૂટ ઓવરબ્રિજને બદલે સબવેનું નિર્માણ કરાશે। ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવશે અને એરપોર્ટની માફક મુસાફરો માટે ચેક ઇન અને ચેક આઉટની સુવિધાઓ રહેશે। સમગ્ર રેલવે સ્ટેશન સીસીટીવીથી સજ્જ રહેશે। સમગ્ર રેલવે સ્ટેશનને એકમાત્ર કંટ્રોલ રૂમથી ઓપરેટ કરી શકાય તે રીતે IBMS સિસ્ટમ આધારિત બનાવાશે। રેલવે સ્ટેશન પરના એર સ્પેસમાં તૈયાર થનારી 5 સ્ટાર હોટેલમાં 318 રૂમ હશે, 2 રેસ્ટોરન્ટ અને 1 કોફી શોપ પણ હશે। 35,400 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે આ હોટેલ। હોટેલના રૂમ સાઇઝમાં 37 સ્ક્વેર મીટરના હશે। હોટેલમાં 12 માળ અને 4 ટાવર બનશે। સમગ્ર બિલ્ડિંગને ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવ્યું છે અને બિલ્ડિંગનું આયુષ 100 વર્ષ સુધી રહે તેવું મજબૂત બાંધકામ કરાશે। બિલ્ડિંગની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય કક્ષાની 650 કરોડના ખર્ચે થશે પ્રોજેક્ટ તૈયાર। RSDC અને GARUDA ના સહયોગથી તૈયાર થશે પ્રોજેક્ટ। કુનાલ કન્સ્ટ્રક્શન સહિત 11 કોન્ટ્રાક્ટરો। 5 સ્ટાર હોટેલનું સંચાલન લીલા એસોસિએટ કરશે। આ હોટેલમાં ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ડિઝાઇન તૈયાર કરાશે। આ પ્રોજેક્ટ મહાત્મા મંદિરની બાજુમાં આકાર લઈ રહ્યો છે। ત્યારે મહાત્મા મંદિરમાં યોજાતા વાઇબ્રન્ટ ગુજરાત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા આવનાર વિદેશી ડેલિગેટ્સને મહાત્મા મંદિરથી સીધા જ રેલવે સ્ટેશન અથવા હોટેલનો એક્સેસ મળે તે માટે રેલવે ટ્રેક નીચે ખાસ અંડરપાસ પણ બનાવાશે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરની બાજુમાં બની રહ્યું છે અત્યાધુનિક રેલવે સ્ટેશન અને આ રેલવે સ્ટેશનના ટ્રેક પર બની રહી છે અત્યાધુનિક 5 સ્ટાર સુવિધા ધરાવતી 300 રૂમની ફેસિલિટીઝ ધરાવતી હોટેલ લીલા। આ એવી પ્રથમ હોટેલ છે કે જ્યાં રેલવે ટ્રેક પરથી સીધા જ હોટેલમાં પ્રવેશી શકાય છે। અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું આ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું અને હવે જાન્યુઆરી માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે આ હોટેલની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને મોટે ભાગે જાન્યુઆરી માસમાં જ આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થાય તેવી સંભાવના છે। કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની રસી બનાવવા માટેની હોડમાં લાગ્યું છે। ત્યારે ભારતમાં પણ અનેક સંશોધનકર્તાઓ કોરોનાની રસી બનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે। ત્યાં એક આશાનું કિરણ સામે આવ્યું હતું અને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની સ્વદેશી 2 રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે। ત્યારે તંત્ર દ્વારા પણ રસી અંગેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે। તેમાં સમગ્ર દેશમાં હાલ વેક્સિન અંગે ડ્રાય રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ડ્રાય રનનું આયોજન 248 જેટલા કેન્દ્રો પર રસીકરણ, 21 સેન્ટરો પર ડ્રાય રનનું આયોજન, 525 હેલ્થ કર્મી ડ્રાય રનમાં જોડાયા। ગુજરાતમાં કોરોના વાયરસની રસી અંગે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું।
જેમાં સમગ્ર ગુજરાતમાં 248 તાલુકાઓમાં ડ્રાય રન યોજવામાં આવ્યું હતું. તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા દીઠ આજે 3 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં 248 જેટલા કેન્દ્રો પર રસીકરણ અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો. અમદાવાદની વાત કરીએ તો આજે કોર્પોરેશન દ્વારા 21 સેન્ટરો પર ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 525 હેલ્થ કર્મીઓએ આજે અમદાવાદમાં ડ્રાય રનમાં ભાગ લીધો હતો. એશિયાની સૌથી મોટી સોલા સિવિલ અને અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અંતરિયાળ ક્ષેત્રોમાં ઓફલાઈન વ્યવસ્થાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. મીટિંગના અનુસંધાને અમારે એક હેલ્થકેર વર્કર માટે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનું હતું. ત્યારબાદ અમે આ એક વેક્સિનેશન સેન્ટર અહીંયા તૈયાર કરી દીધેલું છે. તેમાં જે પણ હેલ્થકેર વર્કર છે એમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે એમના મોબાઈલમાં એક એપ્લિકેશન થ્રુ. એ મુજબ તેઓ અહીંયા વેક્સિન લેવા માટે આવશે અને અમે જે વ્યવસ્થા કરી છે ત્યાં શરૂઆતમાં જ એનું ચેક થશે કે એના કોમન સિમ્ટમ્સ જે છે, ફીવર છે કે કફ છે કે બ્રેથલેસનેસ છે, તો એના માટેની જે વ્યવસ્થા કરી છે. હમણાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વેક્સિનેશનનો ડ્રાય રન કરી રહ્યા છીએ. અગાઉ પણ કર્યો હતો, આજે પણ ઘણા બધા સ્થળોએ કરી રહ્યા છીએ. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં આપણે જે આપણા હેલ્થ વર્કર્સ છે એ લોકોને વેક્સિનેશન આપવામાં આવશે અને બીજા તબક્કામાં આપણે જે કોરોના વોરિયર્સ છે, જે એમસીના કર્મચારીઓ છે, પોલીસ છે, એમને આપવામાં આવશે અને ત્યારબાદ એબો 50 યર્સ એજના એ લોકોને વેક્સિનેશન આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના તમામ સેન્ટરો પર આજે ડ્રાય રનના ભાગરૂપે દરેક કેન્દ્રોમાં આજે 25 જેટલા હેલ્થ કર્મચારીઓને ડ્રાય રનમાં કોરોનાની રસી આપવામાં આવી હતી. આજે ગુજરાતમાં 6200 જેટલા હેલ્થ કર્મીઓને રસી આપવામાં આવી હતી. એક કેન્દ્રો પર અંદાજે સિક્યુરિટીથી માંડીને પેરામેડિકલ અને તબીબો સહિતના 20 લોકો હાજર રહ્યા હતા. તમામ સેન્ટરો પર કોર્પોરેશનની ટીમ પણ હાજર હતી. મને કોઈ મારું ગળું સુકાતું નથી, મારે કોઈ સાઇડ એડવર્સ ઇફેક્ટ નથી, મને કોઈ ઇચિંગ કે એવું કશો પ્રોબ્લેમ નથી, મને ચક્કર આવતા. મારું ફર્સ્ટ ઓબ્ઝર્વેશનમાં મારું ક્લિયર રહ્યું, મને કોઈ એવી રીતે કોઈ એવી સાઇડ ઇફેક્ટ એવું નથી. અત્યારે હું સેકન્ડ ઓબ્ઝર્વેશનમાં છું. ફર્સ્ટ ઓબ્ઝર્વેશનમાં 15 મિનિટ રાખે છે અને સેકન્ડ ઓબ્ઝર્વેશનમાં પાછું 15 મિનિટ રાખે છે. ત્યારબાદ બી મને અત્યારે મને સાઇડ ઇફેક્ટ કે કોઈ એડવર્સ ઇફેક્ટ મને દેખાતી નથી અને મને સારું છે ઘણું. કોરોનાની રસીના ડ્રાય રનમાં અલગ અલગ રૂમની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં પ્રતીક્ષા ખંડ, નિરીક્ષણ ખંડ, રસીકરણ રૂમ તથા ઓબ્ઝર્વેશન રૂમ પણ બનાવવામાં આવ્યા હતા. તમામ હેલ્થ કર્મીઓ માટે રસીકરણથી માંડીને આડઅસર ન થાય તેની પૂરી તકેદારી મેડિકલ સ્ટાફ દ્વારા રાખવામાં આવી હતી. માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ફક્ત 10 દિવસના ટૂંકા ગાળામાં સોટો અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજી વાર અંગદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને રિટ્રાઇવ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાના ટૂંકા ગાળામાં બીજી વખત સફળ અંગદાન કરાવવામાં આવતા 3 લોકોને નવજીવન મળ્યું છે. બ્રેઇન ડેડ પતિનું કર્યું અંગદાન. અંગદાન કરી બચાવ્યા 3ના જીવ. 3 વ્યક્તિઓને નવજીવન આપી બન્યા ભગવાન. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. સમાજના ભણેલા ગણેલા, સમજદાર, શિક્ષિત અને સાધન સંપન્ન લોકોનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવું માનવ સેવાનું કામ એક પત્નીએ પતિ માટે કર્યું છે. અમદાવાદમાં આવેલા બાપુનગરના રહેવાસી 48 વર્ષીય શૈલેષભાઈ કે જેમનો 2 જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તેઓને લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમના જુદા જુદા રિપોર્ટ્સ બાદ તેમને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફના પ્રયાસો બાદ બ્રેઇન ડેડ એવા શૈલેષભાઈના પરિવારજનોએ તેમના અંગોના પ્રત્યારોપણ માટે સંમતિ આપતા 3 લોકોને નવજીવન મળ્યું છે. એમના પત્નીને સમજાવવામાં આવ્યું, એમના પત્નીનું નામ છે રેખાબેન પટેલ. એ ઘરે હતા અને ફોનથી એમને સમજાવવામાં આવ્યું કે આ રીતે એમના હસબન્ડ બ્રેઇન ડેડ છે અને જો એમના અંગ બીજાને એ અંગદાન કરવાની કન્સેન્ટ આપે તો એ બીજાને જીવતદાન રૂપ થઈ શકે છે. એટલે એમને કન્સેન્ટ આપી
અને એમને તો કન્સેન્ટ આપી, પણ આખા બદરખા ગામે એમનો જે સમાજ છે એમને એમનું સન્માન કર્યું અને એમને મોટિવેટ કર્યા અને એના કારણે તૈયાર થયા. અને એ શૈલેષભાઈના જે લીવર, 2 કિડની અને આંખો, એ 3 પેશન્ટોને આપણા ત્યાં અહીંયા એનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. શૈલેષભાઈ પટેલના પરિવારજનો દ્વારા લેવાયેલ અંગદાનના નિર્ણયને સમગ્ર ગામે પણ બિરદાવ્યું છે. શૈલેષભાઈના અંગો થકી 2 કિડની અને 1 લીવર એમ કુલ 3 દર્દીઓને નવજીવન મળ્યું છે. તો સાથે જ શૈલેષભાઈની 2 આંખો મંજુશ્રી કમ્પાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં રાખવામાં આવી, જે આગામી સમયમાં આંખોની જરૂરિયાત હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે. એમને એવું કીધું કે ભાઈ બ્રેન ડેડ છે અને શક્યતા ઓછી છે બેઠા થવાની. તે પછી અમે બધા ભાઈઓએ ભેગા થઈ અને એક નિર્ણય નક્કી કર્યો કે એમનું આપણે અંગદાન કરવું. અને તે પછી અમે એમને સંમતિ આપી સિવિલ હોસ્પિટલમાં દરેક સાહેબોને, અને એમને સંમતિ આપી કે આપણે અંગદાન કરવું છે. અમારા જે સુરેશભાઈ પટેલ છે, જે બદરખાના અમારા મોટા ભાઈ છે, એમના કહેવાથી અને મારા મિસ્ટર મહેશ પટેલના કહેવાથી અમે બધાએ નક્કી કર્યું, ભાભી જે રેખા ભાભી બધાએ નક્કી કર્યું કે હા અમે લોકો બીજાની જિંદગી બચાવી શકતા હોય તો અમે એ નિર્ણય લઈએ. તો બધાની સહમતિથી અમે લોકોએ ઓર્ગન ડોનેટનો નિર્ણય લીધો. સામાન્ય પરિવારના એવા શૈલેષભાઈના 2 સંતાનો છે, જેમાંથી એક દીકરી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, જ્યારે કે 18 વર્ષનો એક પુત્ર છે. શૈલેષભાઈના પત્ની રેખાબેન કે જેઓએ અંગદાન માટેની સંમતિ આપી, તેઓએ સંમતિપત્ર પર અંગૂઠો લગાવી 3 લોકોના જીવનમાં ખુશીઓ લાવી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરનું અલંગ શિપયાર્ડમાં નવું વર્ષ અનેક તકો લઈને આવે તેવી સંભાવનાઓ છે. INS વિરાટ અને ત્યારબાદ સૌથી મોટા ક્રૂઝનું ભંગાણ માટે આગમનને લઈ અલંગ સ્ટીલ ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. ત્યારે હવે નવું વર્ષ અલંગ શિપયાર્ડને નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. સ્ટીલ ક્ષેત્રે ભાવનગરના અલંગ શિપયાર્ડનું મોટું યોગદાન. નવા વર્ષે અનેક વિક્રમ સ્થપાય તેવી સંભાવના. સ્ટીલ ક્ષેત્રે અલંગના આવશે અચ્છે દિન. વિશ્વભરમાં અલંગથી સ્ટીલની અનેક ગણી નિકાસ. ભારત અત્યાર સુધીના તબક્કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તૈયાર સ્ટીલની નિકાસ કરી રહ્યું છે અને ઘર આંગણે કાચા માલની ખેંચ પડી રહી છે. તેની સીધી અસર તળે શિપ બ્રેકિંગ વ્યવસાયને વર્ષ 2021માં નવું બળ પ્રદાન થશે. ભારતમાંથી સતત સ્ટીલની વધી રહેલી નિકાસને કારણે સ્ટીલના ભાવ છેલ્લા 2 મહિનામાં પ્રતિ ટન 15,000 વધી ગયા છે. સ્ટીલ ક્ષેત્રે ચીનને પડેલા ફટકાથી અલંગની આગેકૂચ. શિપ બ્રેકિંગમાં 90% સ્ટીલની આવક. મટીરીયલ ક્ષેત્રે સ્ટીલની માંગમાં વૈશ્વિક વધારો. ચીનમાં નજીકના ભવિષ્યમાં સ્ટીલ ઉત્પાદન શરૂ થાય તેવા કોઈ સંજોગો નથી. અગાઉ ચીન દ્વારા સમગ્ર વિશ્વમાં સ્ટીલની સસ્તા ભાવે નિકાસ કરવામાં આવી હતી. બદલાયેલી આ પરિસ્થિતિનો લાભ ભારતને મળી રહ્યો છે. શિપ બ્રેકિંગમાંથી 90% મટીરીયલ સ્ટીલના નિર્માણના કાર્યમાં લાગે છે. તેથી વર્ષ 2021 શિપ બ્રેકિંગ માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. શિપયાર્ડના સ્ક્રેપમાં સતત વધારો. ભાવનગર જિલ્લામાં 85 રી-રોલિંગ મિલો છે કાર્યરત. હાલ 30,000 લોકોને મળી રહી છે રોજગારી. શિપયાર્ડના વિકાસમાં રોજગારીથી સાનુકૂળ અસર. વર્ષ 2021માં તમામ નકારાત્મકતા ખંખેરી ઇન્ટરનેશનલ લેવલે તથા અલંગમાં શિપ બ્રેકિંગ વધુ જવાબદારીઓ સાથે આગળ ધપશે. વર્તમાન સંજોગો શિપ બ્રેકિંગની તરફેણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિહોર, વરતેજ, મામસા, ચિત્રાની થઈને કુલ 85 રી-રોલિંગ મિલો કાર્યરત છે.
અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ વ્યવસાય 30,000 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. વર્ષ 2021માં હજુ સ્ટીલની માંગ ખૂબ જ વધશે. હાલ કાચા માલની અછત છે. 2021માં રોલિંગ મિલોમાં સ્ક્રેપની માંગ વધશે. તેની સીધી અસર શિપ બ્રેકિંગ પર સાનુકૂળ રીતે પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં હવે એપલ જેવા બોરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. રેડ એપલ બોરની ઉનાની ખેતી કરી સારી આવક ઊભી કરી રહ્યા છે. રેડ એપલ બોરની ખેતી. એપલ જેવા દેખાય છે બોર, ખાવામાં છે મધુર મધ જેવા. ગુજરાત સિવાય જાય છે અન્ય રાજ્યોમાં. ખેડૂતો અત્યારે ઓછા ખર્ચે વધુ નફો મેળવવા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બજારમાં અનેક પ્રકારના બોર મળે છે, પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધુ છે અને તેનો સ્વાદ પણ મધુર હોય છે. ત્યારે ઉના ગામમાં રહેતા ભીખુભાઈ ખસિયાએ રેડ એપલ બોરની ખેતી કરી છે. રેડ એપલ બોરની ખેતી કેવી રીતે કરવી તેની માહિતી તેમણે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી હતી. ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગથી મળેલી માહિતી પછી તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું. રેડ એપલ બોરના પ્લાન્ટ વર્ષ દી અગાઉ મગાવેલા અને વર્ષ દિવસમાં જે ઉત્પાદન આપવાનું શરૂ થઈ ગયું છે અને અઢળક ઉત્પાદન આવેલું છે. અને રેડ એપલ બોરની ખેતી એપલ બોરની માર્કેટમાં પણ માંગ સારી છે. 50-60 કિલો માર્કેટમાં જાય છે અત્યારે, કારણ કે અહીંયા ગુજરાતમાં ઓછું વાવેતર છે એટલે આનું પોગી શકાય નહીં એટલા માર્કેટમાં જાય છે. અને આ સંપૂર્ણપણે ઓર્ગેનિક કરેલું છે. ગૌમૂત્ર. કલકત્તા શહેરમાંથી રેડ એપલ અને ગ્રીન એપલ બોરના 800 રોપા મંગાવી ઉગાડ્યા, જેમાં તેમણે કોઈ પણ જાતનું બિયારણ કે ખાતરનો ઉપયોગ કર્યા વગર માત્ર ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરી ઓર્ગેનિક બોરની ખેતી કરી. આ બોર તે ગુજરાત રાજ્ય સહિત બહારના રાજ્યોમાં પણ સપ્લાય કરી રહ્યા છે. એપલ બોરની ખેતી યુટ્યુબના માધ્યમથી જોઈ અને તેણે કરેલી છે અને તેણે 800 રોપ એના પોતાના જમીનમાં વાવેલા છે અને તે ઓર્ગેનિક ખેતી કરેલી છે ગૌમૂત્ર અને ગાયના ગોબરથી. તેથી તે લાખો રૂપિયા કમાઈ શકે છે અને તે કોઈ ખાવામાં કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી. ખેડૂતે 5 વીઘા જમીનમાં અંદાજિત 800 જેટલા રોપા વાવી લાખો રૂપિયાની ખેતી કરી છે. આ બોરની સિઝન ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં હોય છે. એમાં ₹50 કિલો લેખે વેચાણ કરી રહ્યા છે. ભીખુભાઈએ પ્રથમ વખત જ બોરનું વાવેતર કર્યું છે, ત્યારે આ વર્ષે અંદાજે 1500 મણ બોરનું ઉત્પાદન થવાનું તેમણે જણાવ્યું હતું. એટલે કે તેઓ વાર્ષિક 8 થી 10 લાખની કમાણી આસાનીથી કરી શકશે. રેડ એપલ બોર ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ તેની માંગ છે, જેને લઈને ગુજરાતના વેપારી સાથે અન્ય રાજ્યના વેપારીઓ પણ બોર લેવા આવે છે. કાર્તિક વાંઝા, ઉના, મંતવ્ય ન્યૂઝ. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે, ત્યારે ઉત્તરાયણને લઈ 108ની ટીમે પણ તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણના દિવસે 3100થી વધુ ઇમરજન્સી કેસો આવવાની શક્યતા છે, ત્યારે રાજ્યભરમાં 108ની ટીમ એલર્ટ થઈ ગઈ છે. ઉત્તરાયણ પર 108નો એક્શન પ્લાન. દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 રહેશે તૈનાત. આ વર્ષે ઉત્તરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોંધાવાની શક્યતાઓ. કયા જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો. 108ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. 2020 કરતાં 2021માં 108માં કોલ ઓછા આવશે તેવી આશા. જોકે 2021ની પરિસ્થિતિ પ્રમાણે કેસમાં 16થી 24% વધારાની આશા. ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે.
બજારમાં લોકો અવનવા પતંગ અને દોરી ખરીદતા નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજ્જ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% અને સમગ્ર ગુજરાતમાં 35થી 40%નો વધારો થાય છે. ગત વર્ષે 14મી જાન્યુઆરીએ 19% અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21% વધારો જોવા મળ્યો હતો, જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 24% અને 15મી જાન્યુઆરીએ 16% જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શક્યતા છે. આ દિવસોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 108ને સૌથી વધારે કોલ્સ મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં 108ને જે રોજિંદા ઇમરજન્સી કોલ મળે છે તેના પ્રમાણમાં વર્ષ 2017માં તો વધારો જોવા મળ્યો હતો. તેને લઈને આ વર્ષે કેટલા પ્રમાણમાં અને કેવા પ્રકારની ઇમરજન્સી કોલ મળશે તે બાબતનું એનાલિસિસ કરાયું છે. અમારું 108 ઇમરજન્સી સેવા જે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલી છે. તો હાલમાં 622 જેટલી એમ્બ્યુલન્સીસ અમે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓપરેટ કરીએ છીએ. અને ઉત્તરાયણની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય 3 તહેવારોમાં ઉત્તરાયણનો સમાવેશ થાય છે, જેમાં દિવાળી, હોળી ધૂળેટી અને ઉત્તરાયણ. તો આ વખતની 2021ની ઉત્તરાયણ અમે છેલ્લા 10 વર્ષ 15 વર્ષના અમારા જે ડેટા છે એને એનાલાઇઝ કરીને કેવી રહેશે અને કયા જિલ્લાઓમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે. વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો 2017 નોર્મલ કોલ 2802, ઉત્તરાયણ પર 3190 અને વાસી ઉત્તરાયણમાં 3007. 2018માં નોર્મલ કોલ 2859, ઉત્તરાયણ ઉપર 3527 અને વાસી ઉત્તરાયણ પર 3596. 2019ના નોર્મલ કોલ જોઈએ તો 2984, ઉત્તરાયણ ઉપર 3467 અને વાસી ઉત્તરાયણ પર 3478. 2020માં નોર્મલ કોલની વાત કરીએ તો 3302, ઉત્તરાયણ પર 3953 અને વાસી ઉત્તરાયણમાં 3998. 2500થી 2600ની આસપાસ જે ઇમરજન્સીઝ રહેવા પામે છે એ ઉત્તરાયણના દિવસે વધીને લગભગ એમાં 24%નો ઉમેરો થશે અને વાસી ઉત્તરાયણના દિવસે એમાં 17%નો ઉમેરો થવા પામશે. અને એમાં જો પ્રકારોની વાત કરવામાં આવે તો ઉત્તરાયણ સ્પેસિફિક એટલે કે વેહિક્યુલર ટ્રોમા અને ખાસ કરીને નોન વેહિક્યુલર ટ્રોમા, જેમાં વાહન ઇન્વોલ્વ નથી પરંતુ અકસ્માત થવાથી ઈજા પહોંચે છે, આવા કેસોમાં ખૂબ જ સામાન્ય દિવસો કરતાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં વધારો થવા પામે છે. 11થી 17 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કરી દેવામાં આવે છે, જેમાં 41% NGO જોડાતા હોય છે. દર વર્ષે 1500 જેટલા કોલ પક્ષીઓ માટે આવતા હોય છે. ત્યારે આ કેસને જોતા 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે, જેઓ યુદ્ધના ધોરણે પક્ષી બચાવવામાં કાર્ય કરશે. ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઇમરજન્સી સેવામાં 150% કોલનો વધારો થઈ જતો હોય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે લોગિન પણ કરી શકો છો આપ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.